ચાલો હેલો એવરીવન, આપણે આગળના વિડિયોની અંદર લાસ્ટ સ્ટોક નોટેશન પદ્ધતિ છે એની શરૂઆત કરેલી અને એના આપણે ખાલી 5 જે ઉદાહરણો છે કે ભાઈ આવી રીતે સ્ટોક નોટેશન પ્રમાણે એનું સૂત્ર અને એનું નામકરણ તમે કરી શકો છો એની શરૂઆત આપણે કરી. તો મેં કીધેલું કે આ પ્રશ્ન તમને 1 માર્કની અંદર પૂછવામાં આવે છે અને આ 12મા ધોરણની અંદર 9મું ચેપ્ટર ભણશો એની અંદર પણ આ પ્રકારે થોડી ઘણી તમારે ક્યાંક ને ક્યાંક સૂત્ર અથવા નામ લખવાના થાય છે. તો થોડી એવી ઝડપથી કાલ ઘણા બધા મિત્રો કદાચ વિડીયોમાં લાઈવ ન હોય તો ફરીથી કહું છું કે બે જ લાઈન યાદ રાખવાની આના માટે શું તો કે સ્ટોક નોટેશન પ્રમાણે જે ધાતુ છે એનું સૂત્ર અથવા એનું નામ એ લખ્યા પછી એનું ઓક્સિડેશન આંક. હવે ઓક્સિડેશન આંક તમે બેને આયનો છૂટા પાડી અને ઉપર રહેલો વીજભાર છે એ પ્રમાણે મેળવો તો પણ ભલે. અને આપણે ઘણા બધા 40 જેટલા ઉદાહરણો આપણે સોલ્વ કર્યા કે ભાઈ આવી રીતે આ તત્વનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે. તો એવી રીતે તમે અંદર રહેલી ધાતુનો ઓક્સિડેશન આંક મેળવી અને લખો તો પણ ભલે, પણ આ બધું કામ તમારે રફની અંદર કરવાનું છે. પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ફક્ત સૂત્ર પૂછ્યું તો સૂત્ર લખવાનું, નામ પૂછ્યું હોય તો નામ. તો આપણે એવું શીખેલા કે ધાતુની સંજ્ઞા અથવા એના નામ પછી ફરજિયાત કાઉન્સની અંદર શું લખવાનું તો કે એનો ઓક્સિડેશન આંક, પણ કેમાં તો કે રોમન અંકમાં. ત્યાં પછી ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં બગડા ઠેકડા કરવાના નથી, બરોબર. અને પછી એ કાઉન્સ પૈતા પછી એ ધાતુનો જે ઋણાયન છે એનું નામ તમારે લખવાનું છે. ઋણાયનનું નામ શું છે તો તમે ચેપ્ટર નંબર 3 ની અંદર લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છો કે આને સલ્ફેટ કહેવાય, આને ફોસ્ફેટ કહેવાય, આને સલ્ફાઇડ કહેવાય, આને ઓક્સાઇડ કહેવાય. તો બસ એ પ્રમાણે પાછળ આપણે જોઈન કરતા જવાના છે. એટલે આમ સાવ ઈઝી છે, પણ આપણે અમુક એવા નામો છે કે જે કદાચ તમને ક્યાંક ભૂલ પાડી શકે તો એને પણ આપણે આની અંદર ચર્ચા કરી દઈશું. તો હવે મેક્સિમમ જણા આવી ગયા છો તો આપણે સ્ટાર્ટ કરીએ. મેં કીધું એ પ્રમાણે કે પહેલા આપણે શું કરશું, સૂત્ર લખવું છે. તો સૂત્ર લખતા પહેલા મારે શું નક્કી કરવું પડે કે ધાતુનો ઓક્સિડેશન આંક, બરાબર. તો રફ પેજ લઈ લો, એની અંદર સાઈડની અંદર Fe2SO4 ટ્વાઇસ આપેલું છે. તો Fe નો ઓક્સિડેશન આંક મેળવો. હવે એવી માથાકૂટ ન કરી હોય અને તમે બધા હોશિયાર જ છો એવું મેં માની લીધું છે, તો તમે અહીંયા તમને આવડે છે વીજભાર ચેન્જ કરતા કે અહીંયા તગડો છે ક્યાં જવાનો Fe પાસે અને Fe પાસે બગડો છે ક્યાં જવાનો SO4 પાસે. તો તમને આની અંદર બે પ્રકારના આયનો મળે કે Fe+3 અને બીજું શું મળે તો કે SO4-2. આપણે તો કોનો ઓક્સિડેશન આંક જોઈએ કે ધાતુનો, તો કેટલો છે +3. ચાલો આપણું કામ ત્યાં પૂરું. હવે આને જે છે એને ખાલી શું કરવાનું છે, વચ્ચે ખાલી એક ઓક્સિડેશન આંક લખી અને આપણે ગોઠવવાનો છે. તો એને લખવું છે તો આપણને ઓક્સિડેશન આંક 3 મળ્યો. તો જો Fe હતા એમના, બગડો હતો એમના, પણ વચ્ચે એક શું એડ થયો ઓક્સિડેશન આંક 3. અને એ રોમન આંકડામાં આવી રીતે લખાય. આ 1 થી 10 રોમન આંકડા આવડતા હોવા જોઈએ, નકર એ ન આવડતું હોય તો ચોગડાનો છગડો થઈ જાય, છગડાનો ચોગડો થઈ જાય. એટલે કાંડીમાં તેમાં Vi આવે ને કોમાં Iv આવે એ ખબર પડવી જોઈએ. ચાલો બાકીનું હતું એમણા શું હતું તો કે SO4 અને કેવા હતા ટ્વાઇસ. આપણે કઈ ફેરફાર કર્યો નથી. ચાલો આનું નામ લખવું છે તો નામ શું થાય તો આને કેવા આયર્ન, એટલે આયર્ન. નામ પછી એનું શું આવશે ઓક્સિડેશન આંક એટલે 3 લખ્યા. હવે SO4-2 હોય તેને શું કહેવાય સલ્ફેટ. આ તમે ભણી લેવા ને સલ્ફાઇડ તો ખાલી S. સલ્ફાઇડ એટલે શું ખાલી S. અહીંયા તમે સલ્ફાઇડ લખો તો પાછું તમારું નામ કેવું પડશે ખોટું. એટલે આને શું કહેવાય સલ્ફેટ. તો જો આવી રીતે નામ અને સૂત્ર તમે બંને લખી શકો છો. હવે વાત કરીએ કોની તો Na2CrO4. હવે આપણી માટે એક થોડી દુવિધા ઉત્પન્ન થઈ. શું તો કે આ સૂત્રમાં બે ધાતુ છે, એક Na છે અને એક Cr છે. તો હવે આપણને એવું કીધું હતું કે ધાતુનો ઓક્સિડેશન આંક ધાતુની સંજ્ઞા અથવા નામ લખ્યા પછી લખો. એટલે આનો મતલબ એવો છે ને બેને ઓક્સિડેશન આંક લખો.
તો આમાં એવી રીતે કરવાનું નથી. એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો આવા સંયોજનોની અંદર. તો જો આ સંયોજનને હું વીજભારની દ્રષ્ટિએ છૂટો પાડું તો આમાં બે આયનો છે, એક આ Na વાળું અને એક CrO4 આખું. બરોબર ને? તો આને છૂટા પાડીએ તો જો CrO4 આખું છે એટલે એની કાઉન્સની વાત કરીએ તો અહીંયા જો કાઈ નહીં તો એકડો તો છે. આ O4 એની ઓક્સિજનનો છે, આખો CrO નો નથી. એટલે આપણે સાહેબે કીધું કે છેલ્લે આંકડો દેખાય ને ઉપર લઈ આવ. જો અહીંયા આપણે O4 હતા પણ કાઉન્સની બહાર તગડો તો લઈ ગયા છે. એટલે કોઈ ઉતાવળમાં આવી ભૂલ કરવાની નહીં, નકર તમારો જવાબ કેવો આવશે? ખોટો. એટલે આ CrO4 છે તો આ ચોગડો છે ઓક્સિજનનો છે, એને કઈ આખા સંયોજન સાથે લેવા દેવા નથી. ચાલો છૂટું પાડીએ તો આપણને આવું મળે કે Na+1 અને CrO4 -2. બરોબર? તો જો આપણને બે પ્રકારના આયનો મળ્યા. હવે મારે લખવું છે આમાં ઓક્સિડેશન આંતર ગણવો કોણ? તો હંમેશા યાદ રાખજો કે જેની અંદર બે ધાતુઓ આપેલી હોય તો એવા સંયોજનોની અંદર જો ક્યાંય લખાયું નથી તમને અને લખ્યું પણ નથી મેં, હું બોલું જ છું, તમારે યાદ રાખવાનું છે કે જ્યારે બે ધાતુ આપેલી હોય એક સંયોજનની અંદર તો હંમેશા જે ઋણ આયન છે એ ઋણ આયનની અંદર રહેલી ધાતુનો ઓક્સિડેશન આંક છે એ કાઉન્સની અંદર રોમન અંકમાં લખવાનો છે. યાદ રહેશે શું? ઋણ આયનની અંદર રહેલી ધાતુનો ઓક્સિડેશન આંક છે એને કાઉન્સમાં લખો. એટલે કદાચ આપણે હમણાં અહીંયા લખી દઈએ. ચાલો, એક સંયોજનમાં બે ધાતુ હોય તો ઋણ આયનમાં રહેલ ધાતુનો ઓક્સિડેશન આંક ધ્યાને લેવો. બરોબર છે? આટલું આપણે યાદ રાખવાનું છે. કેના માટે? કે જ્યારે એક કરતા વધારે ઓલા હોય ત્યારે. તો જુઓ હવે આનું નામકરણ તો થાય કેવી રીતે ખાસ ધ્યાન રાખજો. તો અમારે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક મેળવવો છે. તો તમે રફની અંદર જેમ ઓક્સિડેશન આપણે આંક ગોઈતા હતા કે ભાઈ ક્રોમિયમ વત્તા 4 કાઉન્સમાં ઓક્સિજન બરાબર -2. હવે આ વસ્તુ જો તમને એક વખત આવડી ગઈ તો તમે મોઢે કરી શકો. તો આવું મળ્યું ને, Cr વત્તા 4 કાઉન્સનો ઓક્સિજનનો -2 એટલે 4 × 8 એટલે -8. મને આવું મળ્યું Cr -8 = -2. આ -8 બરાબરની પહેલી બાજુ જાય તો શું બને? +8. 8 માંથી 2 જાય તો 6. એનો મતલબ એવો થયો કે આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેવો છે? +6 છે. બરાબર? તો હવે મારે આનું સૂત્ર લખવું છે. તો કેવી રીતે લખાય? તો કે આનું સૂત્ર લખાય Na2 જેમ હતા એમના. ઓક્સિડેશન આંક કોનો લખવાનો? તો કે ઋણ આયન હોય એમાં રહેલી ધાતુનો, ધન આયનમાં રહેલી ધાતુનો ઓક્સિડેશન આંક લખવાનો નથી. એટલે આની પછી આપણે રોમન અંકમાં કાંઈ લખવાનું નથી. ચાલો હવે શું આવશે? તો કે Cr. હવે એનો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો? 6 એટલે કે V એટલે 5 અને એમાં 1 નાખો એટલે શું કહેવાય? 6 એટલે Vi લખાય. અને અહીં શું વધ્યું? O4. તો એને આવી રીતે સૂત્ર સ્વરૂપમાં લખાય. યાદ શું રાખશું? મેં જે ઉપર લખ્યું એ ઋણ આયનમાં રહેલા ધાતુનો ઓક્સિડેશન આંક શું લેવાનો? ધ્યાને લેવાનો. એટલે કે એની ધાતુ ઋણ આયનમાં રહેલી ધાતુ પછી ઓક્સિડેશન આંક લખવાનો. જો આનું નામ થાય સોડિયમ ક્રોમેટ. શું કહેવાય? CrO4 ને શું કહેવામાં આવે? ક્રોમેટ. આ તમારે યાદ રાખવાનું. એની માટેની કોઈ પદ્ધતિ ના હોય, કોઈ નીતિ નિયમો હોય નહીં. સાહેબ ક્લોરાઇડ ને ક્લોરાઇડ કેમ કહેવાય? તો એ નામ આપ્યા છે બે આદર્શ રૂપે હોય તેને ક્લોરાઇડ કહેવાય. તો હાલ આપણે ઓલા કન્ડિશન પ્રમાણે યાદ રાખવાનું છે. હોય કેવી રીતે કહેવાય, શું કેના રીઝનથી કીધું, પણ એ આપણે જે રિસર્ચની અંદર જવાની જરૂર નથી. હાલ આપણે એ યાદ રાખશું. તો જુઓ આવું તમને મળ્યું. તો આનું નામ લખવું હોય તો શું થાય? તો પહેલા જે ધાતુ છે એનું નામ જે છે એનું તો નામ શું? તો કે સોડિયમ. બરોબર? આ શું છે?
ક્રોમેટ તો આને શું કહેવાય સોડિયમ ક્રોમેટ અને ક્રોમેટ પણ એની અંદર ક્રોમેટ એટલે ક્રોમિયમ છે એટલે ક્રોમેટ લખ્યું તો એનો ઓક્સિડેશન આંક કેવો છે 6 એટલે લાસ્ટ ની અંદર શું આવશે એનો ઓક્સિડેશન આંક એ સોડિયમ અને ક્રોમેટ વચ્ચે લખવાની જરૂર નથી એ ક્યાં લખાય ઋણાયનના નામ પછી લખવામાં આવશે કારણ કે એ ઋણાયનની અંદર શું આવેલી છે ધાતુ બરોબર તો આવી રીતે એનું શું થાય નામ એવું ને ઉદાહરણ અહીંયા છે તો જો K2Cr2O7 આને કહેવાય પોટેશિયમ ડાઇક્રોમેટ શું કહેવામાં આવે પોટેશિયમ ડાઇક્રોમેટ ચાલો તો અહીંયા તમને વાત કરીએ તો અહીંયા કઈ નહીં તો એકડો હોય છે એને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ એટલે તમને આવું મળે કે 2K+ મળે કારણ કે 2 છે ને એટલે 2K+ અને બીજું મળે આવું Cr2O7 -2 કારણ કે અહીં બગડો છે ક્યાં જવાનું બરાબરની પહેલી બાજુ ચાલો આનો મારો ઓક્સિડેશન આંક મેળવવો છે તો કેટલો મળે તો કે 7 શું છે ઓક્સિજન એટલે 7 ને 14 પણ -14 બરાબરની પહેલી બાજુ જાય એટલે +14 માંથી -2 જાય તો વધે કેટલા +12 અહીંયા કેવા ક્રોમિયમ છે 2 એટલે +12 ના છેદમાં શું આવશે 2 હું જે બોલું છું મોઢે ગણતરી સમજાય ન સમજાય તો વ્યવહારે રફ પેજમાં ગણતરી કરી લેવાની માં શરમ રાખવાની નહીં કે આવું આપણને નથી આવડતું જરૂરી નથી બરોબર તો એ રફ માં કરી લેવાની તો આનો ઓક્સિડેશન આંક તમને કેટલો મળે +6 મળે તો હવે આને મારે આ પ્રમાણે લખવું છે તો જુઓ બે પ્રકારની ધાતુ મળી K+ અને Cr2O7 તો હંમેશા ઋણાયનમાં રહેલી ધાતુનો ઓક્સિડેશન આંક આપણે શું કરવાનો ધ્યાનમાં લેવાનો ક્યારે કે જ્યારે એક કરતા વધારે ધાતુ હોય ત્યારે ચાલો તો K2 પછી શું આવશે તો કે Cr2 હવે એની અંદર રહેલી ધાતુનો ઓક્સિડેશન આંક તો કેટલો ઓક્સિડેશન આંક છે 6 એટલે 6 લખો અને O7 જે હતું એનું નામ આપણે લખ્યું તો એનું શું થયું સૂત્ર થયું તો આને કહેવામાં શું આવે તો કે પોટેશિયમ ડાઇક્રોમેટ અને જો O7 હોય તો ડાઇક્રોમેટ CrO4 હોય તો ખાલી ક્રોમેટ તો આને શું કહેવાય સોડિયમ ક્રોમેટ યાદ રાખો આ ડાઇક્રોમેટ અને આ ક્રોમેટ તો આનું મારે નામકરણ કરવું હોય તો ધાતુ છે એ પહેલા એમ નામ આનું શું કહેવાય પોટેશિયમ એટલે પોટેશિયમ અને આને શું કહેવાય તો કે આખાને ડાઇક્રોમેટ કહેવાય એટલે પોટેશિયમ ડાઇક્રોમેટ અને એનો ઓક્સિડેશન આંક કેટલો છે 6 એની પાછળ કાઉન્સની અંદર લખવામાં આવે છે તો આવા પ્રકારના સંયોજનો આવડશે તમને એક કરતા વધારે ઓક્સિડેશન આંક આપેલો હોય ત્યારે તમે કેવી રીતે ઓક્સિડેશન આંક કરશો તો હવે આપણે નેક્સ્ટ તરફ જોઈએ કે Cr2O3 તમને આવા પ્રકારનું સંયોજન આપેલું છે તો આની અંદર વાત કરીએ તો આપણને શું મળવાનું Cr+3 અને O -2 આવું મળે ને અને આવું ન ખબર પડે કે સાહેબ આ કેમ કર્યું તો ઓક્સિજનમાં તમને ખબર છે -2 એટલે 2Cr વત્તા 3 કૌંસમાં -2 એટલે 3 દુ ને 6 એટલે -6 બરાબરની પહેલી બાજુ જાય એટલે +6 ના છેદમાં 2 એટલે +3 આ તમને મોઢે પણ મળી શકે ચાલો તો તમને આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક મળ્યો કેટલો +3 ચાલો તો લખી નાખીએ એનું સૂત્ર તો કે Cr2 ઓક્સિડેશન આંક કેટલો +3 અને ઓક્સિજન હતા એ O3 સ્વરૂપે લખી દીધા નામ લખવું હોય તો આને કહેવાય ક્રોમિયમ હવે ફરજિયાત એનો ઓક્સિડેશન આંક ધાતુનું નામ લખ્યા પછી અને ઓક્સિજન છે એટલે એને શું કહેવાય ઓક્સાઇડ Mn એટલે શું કહેવાય મેગ્નેશિયમ કહેવાય મેંગેનીઝ તો જો તમને મેંગેનીઝ નો શું આપેલો છે ઓક્સાઇડ આપેલો છે તો જો આને બંનેને આપણે ક્રોસ કરીએ તો O7 એ બરાબરની એટલે ટૂંકમાં ઉપરની સાઈડ જાય તો શું મળે તમને Ma+7 અને બગડો અહીંયા જાય એટલે શું મળે O -2 અને આમાં ટપ્પો ન પડે તો ઓક્સિજનનો -2 મૂકો એટલે કેવા થાય 7 દુ ને 14 એટલે -2 એટલે 2Mn -14 0 મળ્યા
બરોબર -14 બરાબરની પહેલી બાજુ જાય એટલે +14 mn બરાબર શું લખાય તો +14 ના છેદમાં 2 કારણ કે 2mn હતા તો 7 2 અને 14 તો mn બરાબર કેવા મળે +7 તમને ઓક્સિડેશન આંક તો જો મેળવતા આવડશે તો આ એક માર્ક આવશે નકર આવશે નહીં એટલે મેં કીધું ને કે આ બધી વસ્તુ માથાકૂટ આની ઉપર છે આની પછીની બધી જ વસ્તુઓ આ ઓક્સિડેશન આંકના નિયમો આવડતા હશે અને ઓક્સિડેશન આંક મેળવતા આવડતા હશે તો જ આવડશે બાકી તમારે અહીંયાથી ચેપ્ટરને પૂરું કરી દેવાનું રહેશે એટલે એની પછીના માર્ક જે છે એ જ જાજા છે એ જ તમારે મૂકી દેવાના રહેશે ચાલો ઝડપથી વાત કરીએ તો આને આપણે દર્શાવવું છે તો Mn2 ઓક્સિડેશન આંક કેવો 7 તો 5 એટલે V 2 માં ઉમેરી એટલે આને શું કહેવાય 7O7 નામ લખવું હોય તો Mn ને શું કહેવાય મેંગેનીઝ તો મેંગેનીઝ ચાલો કેટલો ઓક્સિડેશન આંક કે કેટલું ધાતુના નામ પછીનો ઓક્સિડેશન આંક અને ઓક્સાઇડ છે એટલે શું લખાય ઓક્સાઇડ તો નામ લખતા આવડે મેંગેનીઝ 7 ઓક્સાઇડ રેડી ચાલો હવે આપણને અહીંયા આપેલું છે એ V2O5 છે ચાલો છઠ્ઠા નંબરનું શું છે તો કે V2O5 ચાલો આનું નામ થાય વેનેડિયમ પેન્ટોક્સાઇડ શું કહેવાય વેનેડિયમ પેન્ટોક્સાઇડ ચાલો 5 ને આમ લઈ જાઓ એટલે V+5 અને ઓક્સિજન -2 નો આવડે તો મેં તમને જેમ કીધું એમ V ને કરતા બનાવો ઓક્સિજનની કિંમત મૂકો વ્યવહાર તમને ઓક્સિડેશન આંક +5 મળશે જોઈને ખબર પડે કે કેટલા 5 2 ને 10 એટલે -10 બરાબરની પહેલી બાજુ જાય એટલે +10 10 ના છેદમાં 2 એટલે 5 કારણ કે V કેટલા છે 2 એટલે મોઢે તમને ખબર પડે ચાલો તો આનું નામ સૂત્ર લખવું છે તો શું આવે V 5 એટલે શું લખાય V જો બે વાર V આવ્યો આ સંજ્ઞા V છે બોલો રોમન અક્ષરમાં લખવા માટેનો V છે એટલે એને તમે કદાચ આવી રીતે દર્શાવતા હશો V બરાબર પણ આપણે અહીંયા V લખીએ એટલે ખબર પડે કે આને આપણે 5 નંબર ઓક્સિડેશન આંક આપેલો છે ચાલો V O5 હતા એમણે ચાલો V નો મતલબ શું થાય તો કે વેનેડિયમ કેટલો ઓક્સિડેશન આંક તો કે 5 અને ઓક્સાઇડ એટલે ઓક્સાઇડ બરાબર તો આવી રીતે તમે શું કરી શકો કે કોઈ પણ ના ઓક્સિડેશન આંક ખબર હોય તો તમે એને ઓક્સાઇડ સ્વરૂપે મેળવી શકો છો ચાલો Cu2O તો આની વાત કરીએ તો ઓક્સિજન પાસે કાઈ નહીં તો એકડો તો હોય જો આમાં Cu છે ને એ +1 તરીકે અને ઓક્સિજન છે ને એ -2 તરીકે તો જો આને કહેવાય શું તો કે ક્યુપ્રિક પેલાને બંનેને કોપર કહેવાય બરાબર સાદા નામ પ્રમાણે પણ આપણે જોયું તો Cu+1 હોય તો ક્યુપ્રિક ને એકની ક્યુપ્રસ પણ આપણે ત્યાં શું વાત કરવાની છે ધાતુનું નામ લખવાનું છે કોપર એટલે આપણે એ પ્રમાણે લખવાનું અત્યારે નથી પરંતુ તમને +1 અને +2 પ્રમાણે બંનેના નામ શું થઈ જાય બદલાઈ જાય છે એ યાદ રાખવાનું છે બરાબર ચાલો તો આવી રીતે તમે ઓક્સિડેશન આંક મેળવી લીધો અને ન આવડે તો આપણે મેં વાત કરી એ પ્રમાણે એટલે હવે એની ઘડી આપણે ચર્ચા કરતા નથી તમને ડાઉટ જાય સાહેબ ઇલેક્ટ્રિકમાં કાંઈ ભૂલ હશે બરાબર તો તમારી રીતે ઓલું રફની અંદર મેળવી લેવાનું રહેશે બરાબર ચાલો તો આનું સૂત્ર લખવું છે તો Cu2 ઓક્સિડેશન આંક કેટલો મળ્યો તો કે પાછળ કૌંસની અંદર 1 ઓકે ઓક્સિજન હતો એમના તો આને નામ લખવું હોય તો Cu ને શું કહેવાય કોપર એનો ઓક્સિડેશન આંક 1 એટલે 1 અને ઓક્સિજન છે એટલે ઓક્સાઇડ ચાલો આની વાત કરીએ તો કે Cu+2 હોય અને ઓક્સિજન -2 હોય હવે ખબર કેવી રીતે પડે સાહેબ તો મોડેલ લખ્યું તો ઓક્સિજન બરાબર ચાલો Cu વત્તા 1 કૌંસમાં ઓક્સિજન = 0 થાય ઓક્સિજન બરાબર શું લખાય -2 એટલે Cu - 2 0 તો Cu બરાબર -2 ને પેલી બાજુ લઈ જાવ એટલે શું મળે +2 તો Cu+2 અને ઓક્સિજન -2 બરાબર છે ચાલો તો આનું મારે સૂત્ર લખવું હોય તો Cu ઓક્સિડેશન આંક કેટલો મળ્યો 2 ઓક્સિજન હતો એમના તો આનું નામ લખવું હોય તો શું આવે છે કે કોપર ઓક્સિડેશન આંક કેટલો 2 અને ઓક્સિજન છે એટલે ઓક્સાઇડ આ શું મળ્યું કોપર 2 ઓક્સાઇડ ચાલો એવી રીતે Fe ની વાત કરીએ તો
તો Fe માટે વાત કરીએ તો જો Fe +2 અને ઓક્સિજન -2. મેં કીધું એમ Fe ને કરતા બનાવો ઓક્સિજન બરાબર -2 મૂકો બરાબરની પેલી બાજુ જાય તો શું મળવાના +2 જ મળવાના છે. તો અહીંયા શું મળ્યું +2. ચાલો સૂત્ર લખીએ તો Fe ઓક્સિડેશન આંક કેટલો મળ્યો 2 ઓક્સિજન હતો એમાં. ચાલો નામ લખવું હોય તો Fe ને શું કહેવાય આયર્ન 2 શું આવે ઓક્સાઇડ થાય આવું. ચાલો છેલ્લું Fe2O3 બરાબર. તો આ Fe2O3 ની વાત કરીએ. ચાલો 10 નંબર Fe2O3 તો જો ઓક્સિડેશન આંક મેળવીએ તો Fe+3 અને ઓક્સિજન છે -2 તરીકે મળે કારણ કે બગડો ત્યાં તગડો ત્યાં નો આવડે તો ઓલી રીતે બરાબર. તો આનું આપણે સૂત્ર લખવું છે તો શું મળે તો કે Fe2 કેટલા ઓક્સિડેશન આંક મળ્યા તો કે 3 ઓક્સિજન જે હતા O3 હતા એમાં. આપણે કાઈ નવું નથી કર્યું સૂત્ર હે એમનામ જ છે કઈ ગોખવા નથી પણ નવું એક શું કર્યું ઓક્સિડેશન આંક. એક ઓક્સિડેશન આંક આપણને ખબર પડવી જોઈએ અને બીજું એને રોમન આંકડામાં લખતા આવડવું જોઈએ. એનાથી વધારે આમાં કઈ છે નહીં. તો આને શું કહેવાય આયર્ન 3 ઓક્સાઇડ શું કહેવાય આયર્ન 3 ઓક્સાઇડ. તો જો હવે મહત્વના બે કે જેમાં બધા વારંવાર ભૂલ કરે છે એની વાત કરીએ તો એ તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે અહીંયા લખું છું 11 નંબર બરાબર. KMnO4 જેને કહેવામાં આવે પોટેશિયમ પરમેંગેનેટ. જે તમે કદાચ ભણ્યા ત્યારે તમને કીધેલું હશે કે આમ લાલાશ પડતું આમ કથ્થાઈ રંગ જેવું એટલે ટૂંકમાં જાંબુડિયા રંગનો પદાર્થ હોય અને કેટલીક વખત કાંકડા ઉપડી જાય ગળામાં ત્યારે જે કોગળા કરવા માટે જે પદાર્થ આવે એ શું હોય KMnO4 હોય એટલે પોટેશિયમ પરમેંગેનેટ હોય. તો આનું આપણે સ્ટોક નોટેશન પ્રમાણે દર્શાવવું છે તો જો બે આયનો મળે K+1 અને MnO4 -1. જો બે ધાતુ આવી ને તો આપણે આ શીખાય એ પ્રમાણે બે ધાતુ હોય તો કોને આપણે ધ્યાનમાં લેવાનું ઋણ આયનમાં રહેલી ધાતુના ઓક્સિડેશન આંકને. તો આની અંદર રહેલી ધાતુ એટલે Mn એનો ઓક્સિડેશન આંક કેટલો થાય તો કે જો Mn + 4 કૌંસમાં ઓક્સિજન -1 તો 4 × 2 = 8 એટલે -8 બરાબરની પેલી બાજુ જાય એટલે +8 અને +8 માંથી -1 જાય એટલે +7 એટલે Mn નો ઓક્સિડેશન આંક તમને કેવો મળવાનો +7. ચાલો તો આને આપણે લખવાનું છે કે હતો એમાં ઓક્સિડેશન આંક કોના પછી તો કે Mn 7 છે એટલે 5 પછી 2 આવે એટલે 7 થાય O4. હવે આનું નામ છે ને એમાં મહત્વની વસ્તુ છે કે કેવી રીતે લખવું. તો જુઓ આનું નામ થાય પોટેશિયમ પરમેંગેનેટ અને હવે પછી એનો શું લખાય ઓક્સિડેશન આંક. શું લખાય પોટેશિયમ પરમેંગેનેટ પછી શું લખાય એનો ઓક્સિડેશન આંક. અને જે મેં કીધું એમાં ભૂલ પડે એવી છે બે વસ્તુ. તો હવે જે બીજી વસ્તુ લખું છું એ અને આમાં આ બંનેની અંદર ભૂલ પડવાની શક્યતા એટલે કઈ તો કે K2MnO4. જો મેં ખાલી થોડો એવો ફેરફાર કર્યો શું અહીંયા K એક જ હતા અહીંયા K કેટલા થઈ ગયા 2 એટલે આપણે ખાલી કાઈ નહીં અહીંયા MnO4 ને K જોઈએ એટલે લખી નાખી KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ છે બરાબર. તો જો આનો આપણે ઓક્સિડેશન આંક મેળવવો છે તો આપણને આવું મળે 2K+1 અને MnO4 પણ હવે -1 નો મળે શું મળે -2 મળે. એટલે યાદ રાખો કે હવે આ -2 છે તો જુઓ 4 × 2 = 8 બરાબરની ઓલી બાજુ જાય એટલે +8 અને 8 માંથી 2 જાય તો હવે 6 વધે 7 આવે નહીં. એટલે અહીંયા Mn નો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો
6 બરાબર ને 8 માંથી 2 જાય તો કેટલા વધવાના 6 એટલે ઓક્સિડેશન આંક કેટલો મળ્યો 6 પણ હવે જો હજી સૂત્ર લખવામાં કઈ પ્રોબ્લેમ નથી ચાલો K2 Mn અહીંયા 6 એટલે ViO4 હતું એમાં પણ હવે બધા ભૂલ કરે છે ને એના નામમાં નામ શું લખાય તો આનું નામ પેલા જે ધાતુ હતી શું છે એટલે કે પોટેશિયમ તો કે પોટેશિયમ હવે આને પરમેંગેનેટ નો કહેવાય કહેવામાં શું આવે ખાલી મેંગેનેટ જો KMnO4 ની અંદર Mn નો ઓક્સિડેશન આંક કેવો હોય +7 અને એની અંદર વીજભાર છે એ -1 હોય તો જ એને શું કહેવામાં આવે પરમેંગેનેટ જો વીજભાર -2 હોય તો એને ખાલી શું કહેવામાં આવે મેંગેનેટ એટલે બધાય ઉદાહરણમાં શું લખ નાખે પરમેંગેનેટ એટલે યાદ રાખજો એક ઇલેક્ટ્રોન એટલે એક ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો એટલે નામ બદલાઈ જવાનું છે તો પોટેશિયમ પછી શું લખાય તો કે મેંગેનેટ અને કેટલા નંબર તો કે 6 Vi સમજણ પડી તો આ હતા કે ઓક્સિડેશન આંકને આધારે ધાતુના સૂત્ર અને એના નામ કેવી રીતે લખી શકાય છે એની વિશેની વાત ચાલો તો અહીંયા આપણે સ્ટોક નોટેશન છે એને પૂરું કરીએ તમારા બુકની અંદર આ ટોપિક જ્યાં પૂરો થાય ત્યાં તમને ઉદાહરણ આપેલું છે કોયડા એ કોયડાની અંદર તમને એવું કીધેલું છે કે તમારે આ આપેલા સૂત્રોને સ્ટોક નોટેશન પ્રમાણે દર્શાવવા અને નીચે તમને જવાબે આપેલા છે જો તમારી રીતે તમને ઈચ્છા થાય તો જાતે ટ્રાય કરી નીચે આપેલા જવાબ સાથે સરખાવી લેવા કે તમને આવડે છે કે નહીં અને બાકી જવાબ જો ના મૂકવા તો કે પ્રશ્ન છે નહીં ચાલો તો બોર્ડ નંબર 2 ની વાત કરીએ તો જો જે આપણે આ માથાકૂટ કરી સ્ટોક નોટેશન પ્રમાણેની તો એ માથાકૂટની અંદરથી શું છે કે જેનો ઓક્સિડેશન આંક છે ને એ કેના માટે કામ આવે તો કે રેડોક્સ પ્રક્રિયા છે એને નક્કી કરવા માટેનું કામ આવે ભાઈ કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા છે એના આધારે એને નક્કી કરવી હતી ઓક્સિડેશન આંકના આધારે નક્કી થાય તો એના માટે જે આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા હતી રિડક્શન હતું એની વ્યાખ્યા જો આપણે ઓક્સિડેશન આંકને આધારે આપવી હોય તો જો આપણે હવે શું જોઈએ કે ઓક્સિડેશન આંકને આધારે કેટલીક વ્યાખ્યા અને આ વ્યાખ્યા છે એ આપણને જે 5 માર્કનો પ્રશ્ન છે કે જેને આપણે પ્રક્રિયા સંતુલિત કરવાની છે એ પ્રક્રિયાને સંતુલિત કરવા માટેના બીજા નંબરના સ્ટેપ માટે ખૂબ જ ઉપયોગી છે તો ઓક્સિડેશન આંકને આધારે આપણે જો વ્યાખ્યા આપી તો ઓક્સિડેશનની વ્યાખ્યા આપણે આપી પહેલા કે ભાઈ ઓક્સિડેશન તો ઓક્સિડેશન કોને કહેવાય તો કે પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં વ્યાખ્યા શું થાય તો કે પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં થતા વધારાને શું કહેવામાં આવે તો કે ઓક્સિડેશન કહેવામાં આવે છે એટલે તમને ખબર કેવી રીતે પડે તો જો આપણે બે ઉદાહરણ જોયેલા કે એક ઉદાહરણ આવું જોયું તો આ ઉદાહરણ દ્વારા બધું સમજીએ ચાલો CuO અને બીજું ઉદાહરણ આવું જોયું તો Cu2O એટલે આના માટે આપણે એવું લખ્યું તો Cu કૌંસમાં 2 અને O અને આના માટે એવું લખ્યું હતું કે Cu કૌંસમાં 1 અને O તો જો આના દ્વારા વાત કરીએ તો દાખલા તરીકે મને Cu2O આપેલું છે હવે એ Cu2O માંથી બને છે શું CuO બને છે આ તમને પ્રક્રિયા આપેલી છે તો અહીંયા Cu નો ઓક્સિડેશન આંક કેટલો હતો 1 હતો બરાબર એમાંથી નિપજ તરીકે CuO બન્યા એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો થયો 2 તો જો આ ઓક્સિડેશન આંકના આધારે તમે શું કહી શકો કે એનું રિડક્શન થાય છે કે ઓક્સિડેશન તો
જો ઓક્સિડેશન આંક 1 હતો અને 2 થયો, તો એનો મતલબ જો આ 1 હતો એનો મતલબ એવો થાય કે 1 ઇલેક્ટ્રોન ગુમાવેલો છે આપણી આગળની ભાષામાં. એનો આગળની ભાષામાં વાત કરીએ તો આપણે શું કીધેલું, જે ઇલેક્ટ્રોન ગુમાવે એને શું કહેવાય, ઓક્સિડેશન થયું કહેવાય. જે ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય, રિડક્શન થયું કહેવાય. તો આ 1 નું મતલબ શું થાય, તો વાય ઉપર +1 ચાર્જ ક્યારે આવે, જ્યારે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય ત્યારે, બરોબર. તો આ +1 માંથી +2 થાય છે, એનો મતલબ શું થયો કે એને 1 ગુમાવ્યો તો હતા હજી બીજો પાછો 1 ગુમાવ્યો એટલે +2 થયા. તો +2 થયા ત્યારે, તો કે ગુમાવ્યો હોય ત્યારે, તો એનું શું થયું કહેવાય, ઓક્સિડેશન થયું કહેવાય. તો જો ઓક્સિડેશન થયું તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો ને, 1 માંથી 2 બન્યા એટલે એનું ઓક્સિડેશન થયું. પણ વધતા વધતા તમે જોવા જાવ તો ઓક્સિડેશન આંકમાં શું થયું, વધારો. કારણ કે 1 માંથી શું થઈ ગયા, ઓક્સિડેશન આંક 2 થઈ ગયો. તો ઓક્સિડેશન આંકમાં જો વધારો થાય તો એને શું કહેવામાં આવે, ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે. સમજણ પડી કે ઉપરથી ગયું? ઓકે. ના ટપવું પડે તો હમણાં આપણે પ્રક્રિયા ચાલુ કરીએ રેડોક્સ પ્રક્રિયા, એમાં તમને ઝડપથી વ્યવહારે સમજાઈ જશે. પણ વ્યાખ્યા યાદ રાખજો કે તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એને શું કહેવાય, ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. ચાલો રિડક્શન માટેની વાત કરીએ તો બીજા નંબરની વ્યાખ્યા જોઈએ કે રિડક્શન. તો જો રિડક્શન માટે શું કહી શકાય કે જે તત્વો છે એના ઓક્સિડેશન આંક એટલે કે પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં થતા ઘટાડાને શું કહેવામાં આવે, રિડક્શન કહેવામાં આવે છે. એટલે જ્યાં સ્ટોપ નોટેશન પૂરું થાય ત્યાં તમને આ બધી વ્યાખ્યા આપેલી છે. તમારા ઉદાહરણ ઉપર તમે જોજો. તો એને આપણે સમજવા માટે ઉપરનું ઉદાહરણ છે એની જ વાત કરીએ. તો જો આ ઉદાહરણની અંદર જો દાખલા તરીકે કોઈ પ્રક્રિયક લીધો, એનો ઓક્સિડેશન આંક આ પહેલી પ્રક્રિયક છે, આ એનો ઓક્સિડેશન આંક કેટલો છે, 2 છે, બરોબર. હવે એમાંથી બને છે શું, તો કે આ મેં બીજા નંબરનું નીચે લખ્યું એટલે Cu1O છે એ બને છે. તો જો અહીંયા એને 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા ને, કારણ કે ઓક્સિડેશન આંક 2 હોય તો એનો મતલબ શું થાય કે Cu+2 તરીકે છે અને આમાં Cu+1 તરીકે છે. તો આ +2 તરીકે છે એનો મતલબ શું થાય કે આને 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે અને આને 1 ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. તો દાખલા તરીકે આ 2 ગુમાવેલા છે, હવે એમાંથી શું બને છે તો કે Cu2O. એનો મતલબ શું થયો કે અહીંયા તો 1 ગુમાવેલો છે, તો એનો મતલબ 1 મેળવ્યો હોય છે તો ગુમાવેલો 1 ઘટ્યો ને. અહીંયા 2 લાખ રૂપિયાનું દાન કરી દીધેલું છે, બરોબર. પછી તો કઈ પ્રક્રિયા થઈ પછી જોયું કે ભાઈ હવે 2 લાખનું દાન નથી કરેલું, 1 લાખનું દાન કરેલું છે. તો એનો મતલબ એવો થયો ને કે 1 લાખ પાછા આવ્યા હશે, બરોબર. તો એને ઇલેક્ટ્રોન એટલે કે 1 લાખ રૂપિયા મેળવ્યા, તો જે મેળવે એને શું કહેવાય, રિડક્શન થયું કહેવાય. તો જો જ્યારે રિડક્શન થાય ત્યારે શું જોવા મળ્યું, તો કે જો ઓક્સિડેશન આંક 2 હતો, એમાં રિડક્શન થયું એટલે ઓક્સિડેશન આંક કેવો થઈ ગયો, 1. એટલે ઓક્સિડેશન આંકમાં શું હોય, ઘટાડો. 2 માંથી 1 એટલે શું થયું, ઇનકમ થોડી ઘટી, બરોબર. દાન કર્યું તો પેલા આપણે લખાઈ દીધું ભાઈ આપણા આટલા હજાર આટલા લાખનું દાન. પછી એમાં શું થયું, ઘટાડો થયો, ભાઈ એટલા લાખનું નહીં, આપણી પરિસ્થિતિ નથી એટલે 1 જ લાખનું દાન. એટલે જો શું થયું, ઘટાડો. તો જેમાં ઘટાડો થાય તો આ પ્રોસેસ કઈ હતી, તો કે રિડક્શન થયું હતું. તો રિડક્શન થયું ત્યારે ઓક્સિડેશન આંકમાં શું જોવા મળ્યો, ઘટાડો. તો એને શું કહેવામાં આવે, રિડક્શનની પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયા છે એમાં રહેલા પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો એને શું કહેવામાં આવે, રિડક્શનની પ્રક્રિયા કહેવાય. અથવા એ પદાર્થ છે શું અનુભવ્યો કહેવાય, રિડક્શન અનુભવ્યો કહેવાય. સમજણ પડી? ઓકે. ચાલો હવે જોઈએ આપણે ત્રીજા નંબરની વ્યાખ્યા, ઓક્સિડેશન કરતા. જો આ વ્યાખ્યા સમજવી બહુ જરૂરી છે, એટલે જેથી કરીને આપણે આપેલી પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન કોનું થાય છે, ઓક્સિડેશન આંકના આધારે એ નક્કી કરી શકીએ. જો એમાં ભૂલ કરી તો જવાબ ખોટો આવવાની શક્યતા રહેશે, બરાબર. તો આની વ્યાખ્યાની વાત કરીએ તો જે પ્રક્રિયક, જો શબ્દ શું છે, જે પ્રક્રિયક
પદાર્થોમાં રહેલા તત્વના અથવા તત્વમાંના ઓક્સિડેશન આંકમાં વધારો કરે તેને શું કહેવામાં આવે? ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે. જો સમજો શું કીધું? જે પ્રક્રિયક એટલે આની સિવાયનો, દાખલા તરીકે કોઈ પ્રક્રિયા થાય છે એમાં બે પ્રક્રિયકો છે, તો એમાંથી એક પ્રક્રિયક ઓક્સિડેશન અનુભવતો હોય છે અને એક પ્રક્રિયક રિડક્શન અનુભવતો હોય છે. તો વાત થઈ જે પ્રક્રિયક છે એ પદાર્થમાં, દાખલા તરીકે પદાર્થ તરીકે CO2 છે અથવા CuO છે, તો એ પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં શું કરે? વધારો કરે. તો જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય ને તો એને શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. તો દાખલા તરીકે આ CuO છે એની પ્રક્રિયા બીજા કોઈ પદાર્થ હારે કરી ત્યારે એના ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો થયો. તો એને પોતાનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. તો કોના દ્વારા થયું? તો કે બીજા પ્રક્રિયક દ્વારા. તો બીજા પ્રક્રિયકે એનું શું કર્યું? ઓક્સિડેશન કર્યું. તો એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. એ આપણે આગળ ભણી ગયા. ઓક્સિડેશન કરતા એટલે શું? તો કે બીજાનું ઓક્સિડેશન કરે, પોતે રિડક્શન અનુભવે એવા પદાર્થને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. તો એવો પ્રક્રિયા જે બીજા પદાર્થના ઓક્સિડેશન આંકમાં વધારો કરે, તો આપણે પહેલી વ્યાખ્યામાં ભણ્યા ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એને શું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. તો એ ઓક્સિડેશન અનુભવતો હોય તો સામેવાળો પદાર્થ એનું શું કરતો હોય? ઓક્સિડેશન કરતો હોય. એટલે એને શું કહેવામાં આવે? ઓક્સિડેશન કરતા. વ્યાખ્યા સમજાઈ ગઈ કે એવો પ્રક્રિયા કે બીજાના ઓક્સિડેશન આંકમાં વધારો કરે અને ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે પોતે ઓક્સિડેશન અનુભવે, તો એ પદાર્થને શું કહેવામાં આવે? ઓક્સિડેશન કરતા. ચાલો, તો એવી વ્યાખ્યા કોની? તો કે રિડક્શન કરતા. તો જો એવી જ રીતે જે પ્રક્રિયક રિડક્શન કરતા માટે મારે વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? જે પ્રક્રિયક પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં શું કરે? ઘટાડો કરે, તેને શું કહેવામાં આવે? રિડક્શન કરતા કહેવામાં આવે છે. હવે આમાં બેમાં અમુકને કદાચ એવું લાગે કે મેમરી કાર્ડ ઓછું હોય તો સમજવામાં તકલીફ પડે કે સાહેબ આ અંદર ઘૂસતું નથી. તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને પ્રક્રિયામાંથી કોનું ઓક્સિડેશન થાય કોનું રિડક્શન થાય એ ખબર પડી જાય. આ બે વ્યાખ્યા સમજાઈ ગઈ હોય તો તમે એની ઉપરથી ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તો તમે નક્કી કરી શકો છો. પણ આ ફક્ત વ્યાખ્યા માટે તમને લખાવું છું કે ભાઈ જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય, જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા. ટૂંકમાં તમને બે ગોતતા આવડવા જોઈએ. કોની ઉપરથી? ઓક્સિડેશન આંક ઉપરથી. એમાં યાદ શું રાખવાનું? ઓક્સિડેશન આંકમાં વધારો, પૈસામાં વધારો થાય ને એને શું કહેવાય? ઓક્સિડેશન. જેના પૈસામાં ઘટાડો થાય એને શું કહેવાય? રિડક્શન. ટૂંકમાં જેના આંકડા વધે એ ઓક્સિડેશન, જેના આંકડા ઘટે એ રિડક્શન. એટલે તમારા કેમિસ્ટ્રીમાં માર્ક વધે તો તમારું ઓક્સિડેશન થયેલું છે અને આ ગઈ ટેસ્ટ કરતા માર્ક ઘટે તો તમારું રિડક્શન થયેલું છે. આવું તમારે સમજવાનું રહેશે. બરોબર? તો આ બે હતી ઓક્સિડેશન અને રિડક્શન કરતા પ્રક્રિયા. અને હવે જોઈએ રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા આપણે આપવી હોય તો પ્રક્રિયા, આ વ્યાખ્યા છે ખાલી સમજવા માટે છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સાહેબ આ ગોખવી કેવી રીતે? ગોખવાની નથી, આપણે પ્રશ્ન માટે જરૂરી છે. એટલે ચાલો, પારસ્પરિક ક્રિયા કરતી સ્પીસીઝ ના ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને શું કહેવામાં આવે? તો કે રેડોક્સ પ્રક્રિયા
કહે છે. એટલે પારસ્પરિક એટલે અંદરો અંદર, સ્પીસીસ એટલે કોઈ પદાર્થ અથવા સંયોજન. તો એવા સંયોજનો બે અંદરો અંદર શું કરે છે? ક્રિયા એટલે કે પ્રક્રિયા કરે છે. અને એ પ્રક્રિયા દરમિયાન બંનેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. એકનો ઓક્સિડેશન આંક +1 મળ્યો તેમાંથી +3 થતો હોય, અમુકના ઓક્સિડેશન આંક +3 માંથી +1 થતા હોય. તો બંને પ્રક્રિયકો છે એના ઓક્સિડેશન આંકમાં જો ફેરફાર થતો હોય તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આજે આપણે ફક્ત કેટલા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા ભણવાની છે એની ખાલી ચર્ચા કરશું. ડિટેલમાં આપણે આગળના વિડિયોમાં જોશું. તો જોઈએ કે કેટલા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. તો રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર. તો જો આપણે કેટલા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા ભણવાની છે એ જોઈએ. તો આપણે પહેલી ભણવાની છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા નામ છે એવા જ ગુણધર્મ કે બંને શું થતા હોય? સંયોજાતા હોય. બીજી છે વિઘટનીય પ્રક્રિયા અથવા વિઘટન પ્રક્રિયા. બરાબર, વિઘટન લખો તો ભલે અને વિઘટનીય લખો તો પણ ભલે. પછી ત્રીજા નંબરની છે વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજા નંબર ઉપર કઈ છે? તો કે વિસ્થાપન પ્રક્રિયા. અને ચોથા નંબર ઉપર છે વિષમીકરણ પ્રક્રિયા. તો જો આપણે ચાર પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે એ ભણવાની છે. પહેલી સંયોગીકરણની પ્રક્રિયા, બીજી વિઘટનીય પ્રક્રિયા, અને ત્રીજા નંબરની વિસ્થાપનીય પ્રક્રિયા, અને ચોથા નંબરની વિષમીકરણની પ્રક્રિયા. ઉદાહરણ સાથે સમજશું વધતા. આ જે વ્યાખ્યાની અંદર આપણે જે કથા કરેલી એ કથાનો ઉપયોગ કેવી રીતે થાય તમારી બુકમાં નથી આપ્યું, પરંતુ તમારી પ્રેક્ટિસ થઈ જાય, પ્રક્રિયા સમજાઈ જાય એટલે આગળની 5 માર્કની પ્રક્રિયામાં તમને ક્યાંય તકલીફ ન પડે એવું આ ચારે ચાર પ્રક્રિયા પતે ત્યાં થઈ જાય એ પ્રમાણે આપણે ગાડી આગળ હંકાવશું. તો આજે આપણે લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આ પ્રક્રિયાની શરૂઆત કરશું. તો તમારી અનુકૂળતાએ લીવ થઈ જજો.